નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ હમણાં ખોડલધામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામના મોટા ટ્રસ્ટીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પાટીદાર અગ્રણી કલ્પેશ તૈણીના નિધનથી લેવો પાટી સમાજમાં શોકની લાગણી પસરી ગઈ છે। આમ માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે। प्राप्त माहिती अनुसार રાજકોટના નાના મહુવા રોડ પર શ્રી રેસિડેન્સી 46 વર્ષીય કલ્પેશભાઈ તૈણીનો પરિવાર રહે છે। તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે અને ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ તેઓ બંગલાની બીજા માળે ભગવાનની સાંજે પૂજા કરવા ગયા હતા, પરંતુ લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા। તેથી પરિવારજનોએ તેમને નીચે બૂમાબૂમ પાડી હતી, પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો। તેથી તેમને ઉપર જોવા જે ગયા તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। મળતી વિગતો વાત કરીએ તો હોસ્પિટલ પહોંચે તે પહેલાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આમ ત્યારે મિત્રો આ જાણીને પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। કલ્પેશભાઈના નિધનથી લેવો પાટીદાર સમાજમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।